કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર, એવું કહેવાય છે કે શિસ્તમાં રહેવું હોય તો તેના માટે સૌથી પહેલી સીડી તે નિયમ છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે નિયમ, રૂલ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે એક નિયમ બનાવો એટલે કામની શરૂઆત થાય, અને નિયમને આદત બનાવો એટલે સફળતાની શરૂઆત થાય. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે નિયમની છે, રૂલની છે. મારા મિત્રો, એટલી વાત તો આપણને ખબર જ છે કે જ્યાં સુધી કોઈ નિયમો ઘડવામાં નથી આવતા ત્યાં સુધી આપણે લોકો, વ્યક્તિઓ શિસ્તમાં નથી આવતા. અને જ્યાં આપણે સફળતા ઈચ્છીએ છીએ ત્યાં શિસ્તની બહુ જ વધારે મહત્ત્વ છે, બહુ જ મહત્ત્વ અપાય છે. એટલે વાત ફક્ત એટલી છે કે જો આપણે જીવનમાં ખરેખર સફળતા ઈચ્છતા હોઈએ, સફળતા ઝંખતા હોઈએ તો તેના માટે સૌથી પહેલી શરૂઆત આપણે શિસ્તથી કરવી પડશે. જો આપણે શિસ્તમાં રહીશું, ડિસિપ્લિનમાં રહીશું, તો ચોક્કસ જ આપણે આપણા કામ ઉપર ધ્યાન આપીને તેની ઉપર જે બી સારા વિચાર આવતા તેની વિચાર ઉપર કામ કરીને આપણે સફળતાની પાસે પહોંચી શકીશું. અને આ સફળતા એટલે એવી સફળતા નથી કે જે ટૂંકા રસ્તે આપણે પ્રાપ્ત કરીએ. આ સફળતા એટલે સારા અને સાચા રસ્તે, ભલે રસ્તો લાંબો હોય, પરંતુ જો આપણે સમજી વિચારીને, પાપા પગલી ભરીને, ધીરે ધીરે કરીને જો આગળ વધીશું તો ચોક્કસ જ સફળતા આપણને મળશે. અને આ સફળતા એવી હશે કે જેમાં આપણો સંતોષ પણ હશે. અને સંતોષ સાથેની સફળતા હંમેશા લાંબી ટકે છે. સફળતા જો સંતોષ વગર હોય તો થોડા સમયમાં જ અલિપ્ત થઈ જશે. બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે. જો આપણે આપણા જીવનમાં સફળતા ઈચ્છતા હોઈએ, સફળ થવા માગતા હોઈએ, દુનિયામાં કંઈક કરવા માગતા હોઈએ, તો તેની શરૂઆત શિસ્તથી થશે, અને શિસ્તની શરૂઆત નિયમથી થશે. એટલે મારા મિત્રો, આપણા જીવનમાં નિયમો એવા બનાવીએ કે જેથી કરીને જે આપણે નિયમો પાળીએ તો આપણે આપણા જે સફર છે, આપણા જે ગોલ છે, લક્ષ્ય છે, ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. બસ આટલું કરીએ તો આપણે આપણું જીવન ઓર વધારે સારું, બહેતર બનાવી શકીએ. થેન્ક યુ.